સમી તાલુકામાં બે ભેંસોની ચોરી અને કતલના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી આરોપીઓનું સોનાર ગામે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. પાટણ જિલ્લાના સમી તાલુકામાં બે ભેંસોની ચોરી અને કતલના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી. એલસીબી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદના મિર્ઝાપુર મટન માર્કેટના વેપારીઓને બોલાવી ભેંસોનું કતલ કરી નાખ્યું હતું. આરોપીઓએ માંસને 40,000 રૂપિયામાં વેચી દીધું હતું. પોલીસે ઝડપેલા આરોપીઓનું સોનાર ગામે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના ગ્રામજનોએ નારા લગાવ્યા. સમી મક્તપુરાના ઉમર ઉર્ફે બુલી જુમ્મા સિંધી, અમદાવાદના નઈમ એહસાન કુરેશી, અયુબ ખાન ઇબ્રાહીમ ખાન પઠાણ અને મોહમ્મદ શાકીર મોહમ્મદ સાબીર કુરેશીનો સમાવેશ થાય છે. સિંધી પીરા જામા અને કુરેશી સલમાન અબ્દુલ રહેમાન હજુ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ, સેન્ટ્રો કાર અને મોબાઈલ મળી કુલ 1.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.